નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જે ત્રણમાં એક્સપર્ટ અનુસાર 70% જેટલી તેજી આવી શકે છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ સારા શેરની શોધમાં હો અને રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ ત્રણ શેર વિશેની માહિતી મળી રહે. અને મિત્રો, જો આ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. મિત્રો, વાત કરીએ ભારતના શેર બજારમાં કેટલીક ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર બ્રોકરેજ હાઉસનો વિશ્વાસ મજબૂત છે. આ સપ્તાહમાં જારી રિસર્ચ રિપોર્ટમાં જેન્યુઅસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રી અને જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર ખરીદીની રેટિંગ જાળવી રાખવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે મજબૂત ઓર્ડર બુક, વધુ સારું પ્રદર્શન, ભવિષ્યની માંગ અને કંપનીની ગ્રોથ સપોર્ટ કરી શકે છે. પરિણામ અને સ્ટોક વેલ્યુએશનના આધાર પર બે સ્ટોકમાં લક્ષ્યમાં ઘટાડવામાં આવે છે. જો કે આ કપાત છતાંય 50 થી 70% સુધીનો ગ્રોથ અંદાજ છે. એટલે મિત્રો, વાત કરીએ કે ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર બ્રોકરેજ હાઉસે રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં છે જેન્યુઅન પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રી અને જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ. બે શેરમાં લક્ષ્ય ઘટાડ્યું છે, તેમ છતાં પણ 50 થી 73% સુધી આ શેરોમાં તેજી આવી શકે છે. સૌથી પહેલા જેન્યુઅસ પાવર ઇન્ફ્રાના શેર વિશે વાત કરીએ તો એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસે 20 મેના રિપોર્ટમાં જેન્યુઅન પાવર ઇન્ફ્રા પર બાય રેટિંગ જાળવી રાખતા 550 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો. વર્તમાન ભાવ 318 રૂપિયાથી લગભગ 73% વધારે છે. બ્રોકરેજનું કહેવું છે કે મજબૂત શરૂઆતી ઓર્ડર બુકમાં દમ પર કંપનીએ ચોથા ક્વાર્ટર અને આખા નાણાકીય વર્ષ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું છે. મોંઘવારીના દબાણ છતાંય રેવન્યુ અને નફા બંનેના મોરચા ઉપર વૃદ્ધિ નોંધવામાં આવી. સ્માર્ટ મીટરિંગ અને પાવર ઇન્ફ્રા સાથે જોડાયેલી પરિયોજનામાં કંપનીની સ્થિતિ મજબૂત માનવામાં આવી છે. એટલે કે જેન્યુઅસ પાવર ઇન્ફ્રાના શેર ઉપર 550 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. વર્તમાન ભાવથી 73%ની તેજી આ શેરમાં આવી શકે છે. પછી ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રીઝના શેર વિશે વાત કરીએ તો જ્યારે પીએલ કેપિટલે 18 મીના રોજ રિપોર્ટમાં ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રીના શેર પર ખરીદીની સલાહ આપતા 332 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો. વર્તમાન 194 રૂપિયાના મુકાબલે 71% તેજી આવી શકે છે શેરમાં. રિપોર્ટ અનુસાર ઈપીસીજી સ્કીમથી મળેલા પ્રોત્સાહન અને એમડીએફ કારોબારમાં મજબૂત માંગે કંપનીના માર્જિનને સહારો આપ્યો છે. જો કે પશ્ચિમ એશિયાના તણાવના કારણે કેમિકલ કિંમતો અને ફ્રેટ કોસ્ટમાં વધારો થયો છે, પરંતુ કંપનીએ કિંમતો વધારી તેની અસર ઓછી કરવાનો પ્રયત્ન કર્યો છે. બ્રોકરેજનું માનવું છે કે ઘરેલું એમડીએફ ઇન્ડસ્ટ્રીની માંગ આવનારા સમયમાં મજબૂત રહી શકે છે. પછી છેલ્લા અને ત્રીજા શેર વિશે વાત કરીએ, જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટના શેર વિશે. આનંદ રાઠીએ શેર પર સ્ટોક બ્રોકર્સ આનંદ રાઠી શેર અને સ્ટોક બ્રોકર્સે 21 મેના રોજ રિપોર્ટમાં જે કુમાર ઇન્ફ્રાના શેર પર ખરીદીની સલાહ આપી 734 રૂપિયાના ટાર્ગેટ સાથે. 488 રૂપિયાના ભાવથી 50%ની અપસાઇડ આ શેર દર્શાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પશ્ચિમ એશિયાના સંકટથી સપ્લાય ચેન પ્રભાવિત થઈ, પરંતુ કંપનીના મોટાભાગના પ્રોજેક્ટ એક્સલેશન ક્લોઝન થવાના કારણે ખર્ચ દબાણ મર્યાદિત રહ્યું છે. મહારાષ્ટ્રમાં મેટ્રો, એલિવેટેડ રોડ, કોસ્ટલ રોડ જેવા લગભગ 1 લાખ કરોડ રૂપિયાના શક્ય પ્રોજેક્ટથી કંપનીને આગળ મોટો અવસર મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે, ટાર્ગેટ પણ જણાવ્યો છે. 70% સુધીની તેજી આ ત્રણ શેરમાં આવી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. સાથે જ આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો.